ભગવાને દાંત આલ્યા છે, ચાવણું આલશે. અર્લી મેરેજ એન્ડ 4 કિડ્સ. અમે પરણ્યા 5 છોકરા, એ રિટાયરમેન્ટ ક્યારનો થઈ ગયા. ડબલ ઇન્કમ નો કિડ્સ. આ બંધ કરાવજો હા બરાબર છે. કે છોકરાઓ તો હોવા જ જોઈએ, એટલે તમારું ફ્યુચર જ નથી. લાઈફ ના હોય ને એટલે બધું નકામું છે. અને ફેમિલી લાઈફ રિવાઈવ કરવાની જરૂર છે. બિઝનેસને ખબર નથી, એ આગળ વધતા નથી, બહુ તકલીફ પડે. ફેમિલી લાઈફ રિવાઈવ કરવાની જરૂર છે. અર્લી મેરેજ એન્ડ 4 કિડ્સ. આ મારી ફોર્મ્યુલા. અર્લી મેરેજ એન્ડ 4 કિડ્સ. તમારે 25-26 વર્ષે નવરા થઈ જવાનું. બધું વહેલા 18 વર્ષે મેરેજ કરો, અને તો બધા જે બાકીના જે એક્સ્ટ્રા મેરાઇટલ વાળા આ તે બધા પ્રોબ્લેમ જતા રહે. એ જે કરવું એ ભલે. આ બધા પ્રોબ્લેમ જતા રહે. આવું છે. પરણી જવાનું 18-19 વર્ષે. અમે પરણ્યા 5 છોકરા, એ રિટાયરમેન્ટ ક્યારનો થઈ ગયા. આજે તબિયતથી જીવે છે ને જરૂર છે. મેરેજ 26 વર્ષે 4 કિડ્સ સાથે. ફાઇનાન્સ એ તો જોડે બંને. એ તો પૈસા ભગવાને દાંત આલ્યા છે, ચાવણું આલશે. એટલે બહુ ચિંતા ના કરો. એઝ ધ પ્લાનિંગ જોડે સાથે પ્લાનિંગ કરવાનું સેવિંગ. જો કોલેજમાં ગોઠવાઈ ગયું તો ગોઠવાઈ ગયું, બાકી પછી રહી ગયો. બાકી બધું રહી ગયું.